તો રાતોની રાતો જતી રહીને વહેલો ઉગ્યો દાડો. તો આ ભરતિયાના બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો આપણે જઈએ છીએ હવે અત્યારે રહોડું ચેક કરવા માટે. તો રહોડામાં જોઈએ તો ઓહો મેડમ તો બનાવી રહ્યા છે કંઈક નવું. ઓહો લસણની ચટણી. તો મેડમ તમારું શું કહેવું? હા, વિડીયોને લાઈક કરી દો એમ કહે છે મેડમ. તો તમે વિડીયોને લાઈક કરો ત્યાં સુધી હું કરી લઉં છું નાસ્તો. જેવો નાસ્તો કરીને હું બહાર આવ્યો તો એક કૂતરાઓ લીલ ગાયના બચ્ચાને મારતા હતા. તો હું તેને બચાવી લીધું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો. તો બચાવીને હવે કર્યો છે કોલ. તો બાઇક આવી રહ્યું છે. તો આ લીલ ગાયના બચ્ચાને હું હતો ખેતરમાં અને ખેતરમાંથી બચાવીને અહીંયા લાવી દીધું છે બાઇક ઉપર મારા ઘરે. અને ઘરેથી હવે લઈ જવાનું છે તેને પાંજરાપુરમાં. આ બચ્ચું હતું ઘાયલ અને હું અને અશ્વિન તેને લઈને બાઇક ઉપર નીકળી પડ્યા છે એની સારવાર માટે. તો ચલો પાંજરાપુરમાં. તો મારી અશ્વિન અને આ બચ્ચાની સેફટી બાઇક ઉપર નથી તો મેં લઈ લીધી છે અહીંયા ગાડી. તો આ ગાડીમાં બેસાડી દીધું છે બચ્ચાને. અને ભાઈબંધે પણ મને ના નથી પાડી સેવાના કામમાં. તો હું ને અશ્વિનને નીકળીએ છીએ અહીંયા. જેવી ગાડી લઈને નીકળ્યા એવા આવ્યો તો ભરતભાઈનો ફોન. અને ભરતભાઈ કે મારે આવું છે. તો ભરતભાઈને પણ સાથે લઈ લીધા છે અને અશ્વિનભાઈ સાથે હું છું. તો અમે આવી ગયા છે અહીંયા પાંજરાપુરમાં. અને આ પાંજરાપુર આવેલું છે સતરાડા ગામના નદીના ખડોએ. તો આપણે આ બચ્ચાને ઉતારી દઈશું નીચે અને બોલાવીશું સંજયભાઈ. અહીંયા સંજયભાઈ પશુઓનું બહુ સારવાર કરે છે. તો તેમને બોલાવી દઈશું અને આ બચ્ચાને આપણે સારવાર ચાલુ કરી દઈએ ફટાફટ. તો સંજયભાઈ આવી ગયા છે અને આવતા અહીંયા દવા લાવી દીધી છે. અને દવાનું જે કામકાજ છે ચાલુ કરી દીધું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો પહેલી દવા રેડી અને બીજી બોટલ પણ લાવીને તે રેડી દવા. અને લગભગ આ ત્રીજી બોટલ છે. તો એની દવા રેડીને અહીંયા તમે જોઈ રહ્યા છો જે દવા હતી એનાથી બધું સાફ કરે છે. જે બધું અંદર લોહી બીજું હતું એ બધું સફાઈ કરી રહ્યા છે. અને સાથે છે અશ્વિનભાઈ. તો દવા બીજી કરીને હું આવી ગયો છું અહીંયા કુકડા જોવા માટે. તો કુકડા બહુ સરસ છે. અને અહીંયા તમે સાઈડમાં જો બધી પીડિત ગાયો છે અને પીડિત ગાયોની સેવા કરે છે અહીંયા સંજયભાઈ તેમની ટીમ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા બીજું પણ રોજનું બચ્યું હતું તેને પણ ઠીક કરી દીધું છે. અને આ છે હું લઈને આવ્યો હતો. તો ચલો હું પણ દવા બીજી કરાવીને ઓકે કરીને હું નીકળું છું ઘર બાજુ. તો મારો પહેલા વ્લોગમાં જ એક જીવ બચાવવાનો મોકો મળ્યો. તો એક જીવ બચાવીને મેં પણ લાવ્યો છે પાંજરાપુરમાં. અને ત્યાંની સારવાર કરીને અમે નીકળીએ છીએ અમારા ઘર બાજુ. તો તમે જોઈ રહ્યા છો અહીંયા ઇકો મૂકી દીધો છે. અને અમે આવી ગયા છે અમારા ગામમાં. અને અશ્વિન પણ આવી ગયા છે. અને હવે હું જઉં છું મારા ખેતરમાં. અને ખેતરમાં એક અનિતાએ મંગાવી હતી પકોડી. તો અનિતા માટે હું પકોડી લઈને આવી ગયો છું. ને જોઈએ આપણે અનિતા શું કરી રહ્યા છે અંદર. તો અનિતા અહીંયા ઊંઘી છે તો ફોન જોવે છે. અમે ખાઈ લઈએ પકોડી. ને પકોડી ખાતા સુધી તમે કરી દો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો. જો અમારું કામ સારું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો.